પ્રણામ, નમસ્કાર. આપણે વાતચીત કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ જ્યોતિષશાસ્ત્ર બાબતે. તેની અંદર જે છે એ નવગ્રહ વિશે ચર્ચા કરી રહ્યા છે, જાણી રહ્યા છે કે ગ્રહો જે છે એ મનુષ્ય ઉપર કે બીજા બધા જીવ ઉપર તેની કઈ રીતે અસર થાય છે. તો અહીંયા જે છે એ આજનો આપણો ટૉપિક છે #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ. નવગ્રહની અંદર જે છે આગળ આપણે જે છે એ 6 ગ્રહોની ચર્ચા કરી, સૂર્ય ગ્રહથી લઈને આપણે જે છે એ શુક્ર ગ્રહ સુધી. આજનો આપણો ટૉપિક છે, આજે આપણે વાતચીત કરીશું શનિ ગ્રહ વિશે. તો અહીંયા જે છે એ શનિ ગ્રહ જે છે એ મનુષ્ય અથવા તો બીજા બધા જીવો પર કઈ રીતે અસર કરે છે, તેની જે છે રાશિ પરિવર્તનની અવધિ શું છે, એટલે કે કેટલા સમયમાં જે છે એ રાશિ પરિવર્તન કરે છે. બરાબર છે. તો અહીંયા આપણે જાણીશું શનિ ગ્રહ વિશે. તો અહીંયા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ શનિ ગ્રહ જે છે એ 2 રાશિનો માલિક થાય છે, રાશિ ગ્રહ થાય છે. 10 નંબરની રાશિ જે છે એ મકર રાશિ, તેનો માલિક શનિ થાય છે. અને એના પછીની 11 નંબરની રાશિ એટલે કે કુંભ રાશિ, તેનો માલિક પણ અહીંયા શનિ થાય છે. તો અહીંયા જે છે એ 2 રાશિનો માલિક અહીંયા શનિ થાય છે. શનિ જે છે એ તેની અવધિ જે છે, પરિભ્રમણ રાશિ બદલવાની જે સમય જે છે એ અહીંયા 30 મહિનાનો છે, એટલે કે 2.5 વર્ષ. બરાબર છે. તો અહીંયા જે છે એ શનિ ગ્રહ જે છે એ રાશિ પરિવર્તનનો જે સમય જે છે એ 30 મહિના જાય છે. એનો મતલબ એ થયો કે શનિ ગ્રહ જે છે એ અહીંયા સૌથી લાંબામાં લાંબો સમય લે છે. બરાબર છે. રાશિ પરિવર્તન બદલવા માટે જે છે એ જો આપણે નવગ્રહ વિશે જો વાતચીત કરીએ તો અહીંયા આપણે સૂર્યથી લઈને શુક્ર ગ્રહ વિશે જે આપણે જાણ્યું, આ 7 ગ્રહો જે છે, 6 ગ્રહો વિશે જે આપણે જાણ્યું, તો તે આ 6 ગ્રહો કરતાં અહીંયા જે છે એ સૌથી વધારે જે સમય કોઈ જો પરિભ્રમણ માટે લેતો હોય તો એ ગ્રહ છે શનિ, 30 મહિના. બરાબર છે. શનિ ગ્રહ જે છે એ આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો કર્મનો કારક ગણવામાં આવે છે. ન્યાય, કોઈ પણ પ્રકારનો ન્યાય, કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનો ન્યાયનો કારક જે છે એ શનિ ગણવામાં આવે છે. બરાબર છે. એની અવધિ જે છે એ કોઈ નક્કી નથી, કર્મનો સમય કોઈ નક્કી નથી કે ન્યાયનો કોઈ સમય નક્કી નથી. બરાબર છે. પણ હા, એ બાબત ચોક્કસ છે, 100% છે કે જે તે મનુષ્ય કે તેના સિવાયના જે જીવ છે એને ચોક્કસપણે જે છે 100% ન્યાય મળશે. એવું બની શકે કે ન્યાય માટે જે છે એ કદાચ એક જન્મથી વધારે જન્મ પણ જે તે જીવને લેવા પડે. બરાબર છે. તો અહીંયા કર્મનો માલિક, ન્યાયનો માલિક, સંઘર્ષનો માલિક, બરાબર છે, અહીંયા શનિ થાય છે. શનિ વિશે જે છે એ જ્યોતિષશાસ્ત્રમાં જે છે એ શનિ ગ્રહ લાંબા ગાળાનો છે. બરાબર છે. લાંબા ગાળે જે છે એ પોતાની રાશિ બદલે છે. તો બીજું જ્યોતિષશાસ્ત્રની અંદર જે છે એ શનિને ન્યાય ગણવામાં આવ્યો છે, ન્યાયપ્રિય ગણવામાં આવ્યો છે. બરાબર છે. તો અહીંયા જે છે એ શનિ જે છે એ આયુષ્યનો પણ માલિક ગણવામાં આવ્યો છે. બરાબર છે. કોઈ પણ પ્રકારનો જે જીવ છે અથવા તો મનુષ્ય જીવ છે, તેનું આયુષ્ય, તેની આયુષ્યની અવધિ, ગતિ, સમય એ શનિદેવ નક્કી કરે છે, શનિ ગ્રહ નક્કી કરે છે. બરાબર છે. જ્યોતિષશાસ્ત્રની અંદર જે છે એ શનિ ગ્રહ
જે છે એ આપણે સાડાસાતીનો વિચાર અને નાની પનોતીનો વિચાર, એટલે કે નાની પનોતી 2.5 વર્ષની હોય છે અને સાડાસાતી જે છે એ 7.5 વર્ષની હોય છે. એટલે કે અહીંયા જે છે સાડાસાતીના જે છે એ 3 ચક્કર હોય છે. એટલે કે શનિના સાડાસાતીની અંદર જે છે એ 3 ચરણ, 3 ભાગ જે છે એ કરવામાં આવ્યા છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ. એક ચરણ જે છે 2.5 વર્ષનું હોય છે. કુલ જે છે એ 7.5 વર્ષ હોય છે, એટલે તેને સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે અહીંયા જે છે એ આ સૌથી લાંબા ગાળાનો ગ્રહ છે. બરાબર છે. શનિ જે છે એ સંઘર્ષ, કર્મ, ન્યાયપ્રિય જે છે ગણવામાં આવ્યો છે. બરાબર છે. તેનો મતલબ એ થયો કે લાંબા ગાળાનો ગ્રહ છે. બરાબર છે. આયુષ્યનો પણ કારક ગણવામાં આવ્યો છે. એટલે અહીંયા જે છે એ એવું બને કે મનુષ્ય ઉપર જે છે શનિ ગ્રહની અસર જે છે એ અહીંયા સૌથી વધારે જોવા મળશે. બરાબર છે. કર્મનો માલિક જ જે છે એ શનિ ગણવામાં આવ્યો છે. આયુષ્યનો માલિક જ શનિ ગણવામાં આવ્યો છે. બરાબર છે. તો મનુષ્ય માટે આ બે બાબત જે છે, અથવા તો કોઈ પણ જીવ માટે આ બે બાબત શું છે? મુખ્ય છે. બરાબર છે. જેમ ગીતામાં જ્ઞાન અને કર્મ મુખ્ય છે, એવી જ રીતે શનિ જે છે એ કર્મ અને આયુષ્યનો કારક છે. એનો મતલબ એ થયો કે કોઈ પણ જીવ માટે આ બે બાબત જે છે એ મુખ્ય થઈ ગઈ. તો અહીંયા જે છે એ જો તમે લોકો શનિ ગ્રહનો જે ઉપાયો હોય છે, બરાબર છે, એ તમે જો દરરોજ કરશો તો તમને 100% પરિણામ મળશે. એટલે કે અહીંયા લાંબા ગાળાની પ્રોસેસ આપણે કરવી પડશે. કેમ? કારણ કે આપણે દરરોજ કર્મ પણ કરીએ છીએ અને આપણે જીવીએ છીએ પણ ખરી. એટલે કે અહીંયા એવું નથી કે આ ગ્રહ માટે જે છે તમે જે ઉપાય કરતા હોય, 2-6 મહિના ઉપાય કર્યા, 1-2 વર્ષ ઉપાય કર્યા, 2-5 વર્ષ ઉપાય કર્યા, તેવું અહીંયા નહીં ચાલે. જો તમારે શનિની સંપૂર્ણ રીતે પૂરા જીવન માટે જો તમારે કૃપા મેળવવી હોય તો અહીંયા જે છે એ તમારે જીવનભર તમારે અહીંયા શનિના ઉપાય, એટલે કે રોજિંદા ડેલી જે છે એ કોઈ પણ ઉપાય તમારે ફરજિયાત કરવા પડશે. તો અહીંયા જે છે એ કોઈને જે છે આકસ્મિક કોઈ અકસ્માત થયેલો હોય, બરાબર છે, અથવા તો કોઈને આકસ્મિક જે છે એ કોઈ રોગ આવી ગયો હોય, બરાબર છે, તો તે વ્યક્તિ ખાસ શનિના જે છે એ નિરંતર જો ઉપાયો કરશે તો અહીંયા જે આકસ્મિક રીતે જે મૃત્યુ થવાનું હશે એ અહીંયા અટકી જશે. બરાબર છે. અને એવું બને કે શનિ કૃપાથી જે છે આયુષ્ય જેટલું છે જે તે વ્યક્તિનું એ સંપૂર્ણ જે છે એ જે તે વ્યક્તિને મળી જાય. બરાબર છે. તો અહીંયા જે છે એ શનિ જે છે એ મનુષ્ય ઉપર કેટલી અસર કરે છે, કઈ રીતે અસર કરે છે તે આપણે જાણ્યું. તેની અવધિ જે છે એ કેટલી છે તે આપણે જાણ્યું. બરાબર છે. તો અહીંયા જે છે એ આજનો આપણો ટૉપિક હતો જ્યોતિષશાસ્ત્ર. તેની અંદર નવગ્રહ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે અને તેની અંદર જે છે 7 નંબરનો ગ્રહ જે છે શનિ ગ્રહ, તેની વિશે આપણે જાણ્યું.